ભરતીમાં ગેરરીતિ મામલે યુવરાજસિંહ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને તેમના દ્વારા અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી મોટો ઘટસ્ફોટ કરવામાં આવી રહ્યો છે કે જેના હાથમાં આ ભ્રષ્ટાચારને સંયમિત રાખવાની અથવા તો ભ્રષ્ટાચારને કંટ્રોલમાં રાખવાની જેને જવાબદારી સોંપવામાં આવી હતી એવા જ લોકો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા હોય એવું લાગી રહ્યું છે। અને મુદ્દો છે કે ભાઈ પ્રજાના પ્રતિનિધિ માટે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર કેમ બની જાય છે। ખાસ કરીને જોવા જઈએ તો ભ્રષ્ટાચાર દૂર કરવામાં કોઈ મુખ્ય પાયો હોય તો એ હોય છે શિક્ષકનો। અને જે શિક્ષક જ લાંચથી કે ખોટી રીતે આ સિસ્ટમની અંદર જ્યારે આવે છે ત્યારે એ કઈ રીતે કોઈ પણ બાળકને કે સામાન્ય નાગરિકને એ પ્રમાણિકતાના પાઠ ભણાવવાનો। આ પ્રકારની ઘટના અવારનવાર અમે સામે આવતી હોય છે અને આપણે ત્યાં શિક્ષકને ગુરુનો દરજ્જો આપવામાં આવે છે। કહેવામાં આવે છે ભાઈ ગુરુ દ્રોણ, ગુરુ કૃપાચાર્ય, વાલ્મીકી, ચાણક્ય, કૌટિલ્ય, અને કહેવામાં એવું આવે કે ભાઈ એવી ઉપમા આપીને ભાઈ પ્રલય અને નિર્માણની ગોદમાં પડે છે। પણ અહીંયા જે જવાબદારી જેને સોંપવામાં આવે છે એ કાં તો લાંચ દઈને આવે છે અથવા તો એને ફરજ પાડવામાં આવે છે લાંચની। હવે આ જે ઘટના બની રહી છે એ ઘટના ગુજરાત એટલે કે કહેવાતા મોડલ સ્ટેટમાં બની રહી છે અને ખાસ કરીને છેવાડાનો વ્યક્તિ એ શિક્ષણથી વંચિત ન રહે, છેલ્લી પારીમાં બેસનાર આદિજાતિનો બાળક પણ એ શિક્ષણ મેળવી શકે તેના માટે વ્યવસ્થા તંત્રના ભાગરૂપે આશ્રમ શાળાનું નિર્માણ કરવામાં આવતું હોય છે અને આદિજાતિના બાળકો અને આદિજાતિ વિસ્તારમાં આ આશ્રમ શાળાઓ એ પોતાના વિસ્તારના બાળકોને શિક્ષણ આપવાનું કામ કરતી હોય છે। પરંતુ આજરોજ જોવા જઈએ તો આજ આશ્રમ શાળાઓની અંદર એ શિક્ષક ભરતીના નામે મોટા વેપલાઓ ચાલે છે અને છેલ્લા ઘણા સમયથી આ તમામ પ્રકારની જે શિક્ષકોની જે ભરતી છે એની ઉપર અમારી ચાપતી નજર છે। કેમ કે જે પ્રમાણિક, જે હકદાર, જે લાયક ઉમેદવાર છે એને આ નોકરી નથી મળતી, પરંતુ જે વગદાર છે, આર્થિક રીતે અને રાજકીય રીતે જે વગદાર છે એ જ લોકોને આમાં શિક્ષકની નોકરી મળે છે। ભૂતકાળમાં પણ અમે આશ્રમ શાળાની અંદર થતા ભ્રષ્ટાચારોને ઉજાગર કર્યા છે, પરંતુ આજનો મુદ્દો એ અમારા માટે જરાક વિશેષ છે। કેમ કે આ જે મુદ્દો છે તેમાં જે ભ્રષ્ટાચાર કરનાર જે છે એ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યના જનક જ એ ભ્રષ્ટાચારના જનક છે એવું અમારી સામે આવ્યું છે। જ્યારે જે ઘટના જે બની છે આજથી થોડા દિવસ પહેલા આ ઘટના બની છે દાહોદની અંદર પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાટીવાડા તાલુકો દાહોદ અંતર્ગત આવતી શ્રી કેદારનાથ આશ્રમ શાળા કેદારનાથ મહાદેવ મંદિરની બાજુમાં મૂળ પોસ્ટ ચોસાલા ગામ અને તાલુકો અને જિલ્લો દાહોદ। આની અંદર અલગ અલગ વિષયોની ભરતી બહાર પાડવામાં આવી શિક્ષકોની લઈને, જેમાં 6 થી 8માં ગણિત વિજ્ઞાનના શિક્ષકની ભરતીમાં એક ઉમેદવાર પાસેથી 17 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી। એ ઉમેદવાર દ્વારા, એ જાગૃત ઉમેદવાર દ્વારા અમોને લેખિતમાં અમારે ફરિયાદ આપવામાં આવી, લેખિતમાં અમને પણ જાણ કરવામાં આવી। તેની સાથે સાથે આ જાણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, તેની સાથે સાથે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, તેની સાથે સાથે આદિજાતિ વિકાસ કુંવરજીભાઈ હળપતિ, તેની સાથે સાથે આદિજાતિ વિકાસ કમિશનર IPS JP ગુપ્તા, તેની સાથે સાથે આશ્રમ શાળા અધિકારી IPS સ્મિત લોઢા, આની સાથે સાથે આશ્રમ શાળાના સંઘ પ્રમુખ વિજયભાઈ R પટેલ, આટલી લેખિતમાં ભ્રષ્ટાચારની માંગણી જે કરવામાં આવી છે, રૂપિયાની જે માંગણી કરવામાં આવી તેની લખિત રજૂઆત આજથી થોડા દિવસ પહેલા એ જાગૃત ઉમેદવાર દ્વારા મીડિયા મિત્રોને પણ કરવામાં આવી હતી અને જે જવાબદાર અધિકારીઓ છે એમને પણ કરવામાં આવી હતી। હવે આ જે આશ્રમ શાળા છે તેમાં જે પૈસાની માંગણી કરવામાં આવી હતી તે પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાટીવાડાના પ્રમુખ શ્રી બચુભાઈ N કિશોરી દ્વારા 17 લાખ રૂપિયાની માંગણી એ કરવામાં આવી હતી, જેનો આધાર પુરાવા સ્વરૂપે અમે એક વિડીયો એમના દ્વારા જે કહી શકાય માંગણી કરતો જે વિડીયો છે એ તમને સોંપી રહ્યા છીએ। વિડીયો નંબર 1માં
દ્રશ્ય અને શ્રાવ્યમાં એ વસ્તુ ઉપલબ્ધ છે કે એમને પૈસાની માંગણી કરી તો એ આખો વિડીયો તમે જોશો એટલે ત્યારે એના દ્વારા કહેવામાં આવ્યું કે 17 લાખ રૂપિયામાં આ શિક્ષકોની ભરતી થઈ છે. આ પાછળ જે શિક્ષકો ઊભા એમને પણ તમે પૂછી લ્યો કે કેટલા રૂપિયા દઈને એમાં નોકરી મેળવેલ છે. અને ત્યારબાદ અંતે એ ડીલ ફાઇનલ કરવામાં આવી 12 લાખ રૂપિયામાં. તમે 12 લાખ રૂપિયા આપો એટલે તમારા શિક્ષકમાં તમારી નોકરી ફાઇનલ અને કાલથી જ તમને હાજર એ ઓર્ડર આપી દેવામાં આવશે. આ પ્રકારની વાતચીતનો આધાર પુરાવા સહિતનો વિડીયો એ તમામ મીડિયા મિત્રોને અત્યારે અમે આપી રહ્યા છીએ. વિડીયો નંબર 1. તેની સાથે સાથે આ જ આશ્રમ શાળાના જે ટ્રસ્ટી છે એ છે બચુભાઈ એન કિશોરી, જે હાલના વર્તમાન 132 દાહોદ વિધાનસભાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ એટલે કે ધારાસભ્યશ્રીના પૂજ્ય પિતાશ્રી છે. યુવરાજસિંહ તરફથી અનેક આરોપો લગાવવામાં આવ્યા છે શિક્ષકની ભરતીને લઈને. હવે આગામી સમયમાં અન્ય કોના નામ ખુલે છે, કોનું બગદાર સામે આવે છે તે જોવું રહ્યું.